ઉપર ભાઈ બહેનની વાર્તા લઈને અમે આવ્યા છીએ. ભાઈની બહેનની લાડકી આ ફિલ્મ તમે લોકો જોઈ ને? હા, કેવી લાગી બધાને? હા, તો બસ આવી રીતે અમારી ફિલ્મો જોતા રહેજો. અહીંયા મારા પ્રોડ્યુસર ડાયરેક્ટર અને આ પિક્ચરમાં મોટા ભાઈ બન્યા છે એવા કે ભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી બે શબ્દો. કેમ છો બધા? મજામાં? ફિલ્મ જોઈ લીધી કે બાકી છે? જોઈ લીધી? તો માત્ર વિક્રમભાઈની રાહ જોઈને બેઠા હતા ને કે આવે એટલે પછી નીકળી જાય. આટલો બધો પ્રેમ રાખડી માટે. કોણ ફિલ્મનો એક ડાયલોગ છે, આટલું બધું આ રાખડી માટે? એટલે દરેક ભાઈ છે ને, ભાઈ કે બેન એકબીજાથી એટલો પ્રેમ કરતા હોય છે ને, તમારા ભાઈ બહેન હશે, અમારા ભાઈ બહેન હશે, કે એના માટે જીવ દેવા પણ તૈયાર થઈ જતા હોય, હે ને? તો આ પવિત્ર તહેવાર ઉપર સરસ મજાની ભાઈની બહેનની વાત, ભાઈની બહેનની લાડકી, ભાઈ બહેનની વાત લઈને આવ્યા. બરોબર, તમને મજા આવી, તમને આનંદ થયો, તમારા પૈસા વસૂલ થયા. હવે આ જ વાત તમે તમારા આસપાસના લોકોને જણાવજો કે ફિલ્મ જોવા જાય. બરોબર, અને દરેક શો હાઉસફુલ કરાવજો. કે પિક્ચરનું શૂટિંગ પૂરું થયું અને મારા મમ્મી તમને બધાને ખબર જ છે, જેઓ અત્યારે આપણી વચ્ચે નથી. અને શૂટિંગ પૂરું થયું ને પછી મારા મમ્મી દેવલોક પામ્યા. અને એના લીધે એક વખત કે ભાઈ તમને ખબર નહીં હોય, હું જ્યારે આપણે શૂટિંગ કરતા હતા ભાઈની બહેન લાડકી, ત્યારે લાઈવ ઇન્સ્ટાગ્રામમાં અથવા તો વિડીયો કોલ કર્યો તો મને યાદ નથી, મારા ભત્રીજા રાહુલે ઘરે ફતેપુરા, અને અમે લોકો આપણે શૂટિંગમાં હતા, લક્ષ્મીમાં કદાચ શૂટિંગ કરતા હતા. એ વખતે મેં બા જોડે વાત કરી હતી કે બા આ પિક્ચર તારે જોવા જરૂર આવવાનું, હું તને લઈ જઈશ આ પિક્ચર જોવા, કેમ કે ભાઈ બહેનની વાર્તા છે. મારી બા ઘણા બધા મારા પિક્ચર જોતા હતા, પણ કે ભાઈ શું થતું હતું, પિક્ચર જોવા જાય એમાં પછી પેલું મારામારી થાય, એમાં કે મારા દીકરાને કોઈ ગુંડો મારે તો એ સહન નહોતું થતું, એટલે રોઈ જતા હતા. એટલે પિક્ચર જોવા બહુ ઓછું જાય એમ, ને બધું મારધાડવાળું ફાઇટિંગવાળો સીન હોય તો એ જોઈ જ ના શકે. પણ ઘણા બધા પિક્ચર મારા એમણે જોયા છે. ને આ પિક્ચરનું તો મેં ખાસ કીધું હતું કે ભાઈ મૂકું બા આ પિક્ચર આવશે ને તો હું તને મારા જોડે લઈ જઈશ, આખું પિક્ચર આપણે બે જણા જોડે બેસીને જોઈશું. પણ મારી આ ખ્વાહિશ પૂરી ના થઈ શકી અને મારા બાને ઉપર બેસીને આશીર્વાદ આપી રહ્યા છે અને ત્યાંથી જોઈ રહ્યા છે. માં તો માં જ છે ને યાર. તો બસ એ જ મારી વસવસમાં મને રહેશે કે મારી બાને હું એ પિક્ચર ના બતાવી શક્યો. બીજું તો એમાંના આશીર્વાદથી ફિલ્મ સારી જશે અને લોકો સુધી પહોંચશે ને કંઈક મેસેજ મળશે. માહોલ ચેન્જ હો ગયા નહીં? ચાલો, તો પહેલાં તો મારી મા માટે ગાવું છે મારે એક બે લાઈન. આ જ ગવાશે, હે ને? બાકી તમે ફિલ્મ સાંભળી લેજો પછી બાનું ના આ જ ગીત ગવાશે મા માટે. ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તું, કદી ના ભૂલું મમતા તારી હો માં, તારા વિના કેમ હું જીવું. ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તું. ખરેખર છોડીને જતી રહે ત્યારે દીકરાને કેટલું દુઃખ પડે એ દીકરો જ જાણતો હોય છે, અને મા પણ દીકરાથી વિખૂટી પડે એને પણ કેટલું દુઃખ થતું હોય મા જ જાણતી હોય છે. હા, પોતાનું પોતાનાથી દૂર ન થાય યાર. ભગવાનને એટલી પ્રાર્થના કરીએ.